આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ હળવદના એક રાવલ લખુ વિપ્રની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે શ્રીજી મહારાજ ગઢડા મધ્યે બિરાજમાન હતા। તે સમયે દરબારગઢમાં લીલુડા લીંબ વૃક્ષ તળે સર્વે સંત મંડળ તથા હરિભક્તો સર્વેની મોટી સભા ભરાઈને બેઠી હતી। તેમાં સાધુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદજી, દેવાનંદજી, પ્રેમાનંદજી, જ્ઞાનાનંદજી, હરિયાનંદ ને સુખાનંદજી આદિક સર્વે ગવૈયા સંતો ગાનતાનથી ચોતાલના પદ ગાતા હતા। તે સમયે ગામ હળવદના એક રાવલ લખુ નામે વિપ્ર, જે ત્યાંના રાજાના પુરોહિત હતા, તે સારા ભક્ત ને નિષ્કપટી હતા। તેના ગામમાં સદ્ગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામી ગયા ત્યારે તે સંતની તે વિપ્રે કપટે રહિત સેવા ને રક્ષા કરી હતી। તે લખુ રાવળ શ્રીજી મહારાજના દર્શનાર્થે ગઢપુર ગામની સમીપે આવતા હતા। તેમણે ગામની ભાગોળે આવીને પોતાના ખડિયામાંથી શ્રીફળ ને 1 રૂપિયો કાઢીને પોતાના હાથમાં રાખ્યા અને પોતાની પાસે તમાકુની ડાબલી હતી તેને પોતે ખડિયામાં સંતાડતા હતા। વળી એમણે પોતાના મનમાં એવો વિચાર કર્યો જે મેં કોઈ ઠેકાણે કપટ કર્યું નથી, પણ તે સત્યપુરુષ એવા સ્વામિનારાયણ ભગવાન આગળ હું કપટ કરું છું, ને જો મારા કપટને પ્રભુ જાણે તો નિશ્ચય જ તે અંતર્જામી કહેવાય, ને હું તો 12 જોજનથી ચાલીને તેના દર્શન સારું જ આવ્યો છું। જો એ મારા કપટને તે કહેશે તો હું મારા સર્વ કપટનો ત્યાગ કરી તેમનો આશરો કરીને સ્વામિનારાયણનું જ ભજન કરીશ। તેમ વિચારી પોતાની પાસે તમાકુની જે ડાબલી હતી તેને પોતાના ખડિયા મધ્યે બાંધીને સંતાડી દીધી। પછી તેમણે ગામ મધ્યે ઉતારો કરી દરબાર ગઢમાં મહારાજના દર્શને આવ્યા। તે સમયે મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીના પડથારે પલંગ ઉપર આથમણે મુખારવિંદે બિરાજતા હતા, ને સંતજનોની તથા અગણિત હરિભક્તોની ઘણી મોટી સભા મહારાજની સન્મુખે ઉગમણે મોઢે બેઠી હતી। તે સમાને વિશે પોતાના મનુષ્ય વીંટાણા થકા તે વિપ્ર લખુ રાવળ તે સભાને વિશે આવ્યા। તે આવીને શ્રીજી મહારાજને આઘેરાકથી નમસ્કાર કરી મહારાજની આગળ શ્રીફળ ને રૂપિયો મૂક્યો। તે ભેગી પોતાની તમાકુની ડાબલી જે સંતાડી રાખેલી તે ડાબલી પણ તેનાથી શ્રીજી મહારાજને આગે મુકાઈ ગઈ। ત્યારે તે વિપ્ર પ્રત્યે સર્વ સુજાણ એવા મહારાજે એમ કહ્યું, જે આ તમારી ડાબલીમાં શું છે? તમે તમારી ડાબલી પાછી લ્યો। ત્યારે તે વિપ્રે નિષ્કપટ થઈ હાથ જોડીને એમ કહ્યું, જે હે મહારાજ, એ તો મારું કપટ મેં ઘણા જતનથી સંતાડ્યું હતું, પણ હે અંતર્જામી, આ મહત્પુરુષની આ સભાને વિશે મારું કપટ દેખાણું છે, અને મેં મારી ડાબલી જતન કરીને મારા ઉતારા મધ્યે મેલી હતી, અને મેં મારા મનસુ એવો વિચાર બાંધ્યો હતો, જે મહારાજ મારા કપટને જાણે તો તે ઈશ્વર ખરા, ને જે કપટ મેં સંતાડ્યું હતું તે તો આ સભાને વિશે મૂર્તિમાન દીઠ્યું, ને હે કૃપાનાથ, તે ડાબલીમાં તમાકુ છે તે આજથી મારે માટે હરામ છે। હવેથી હું તમારે આશરે છું, તમે મને વર્તમાન ધરાવો, ને હું તમે કહેશો તેમ જ વર્તીશ। પછી મહારાજે એમના ઉપર રાજી થયા થકા કૃપા કરી પછી તેને વર્તમાન ધરાવતા હતા। ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ મહારાજને એમ કહ્યું, જે મહારાજ, આ તો અતિ સુપાત્ર છે ને મોટો મનુષ્ય છે, ને વળી ગામના રાજાના ગોર છે। એક દિવસ ને સમયે તેના ગામ હળવદમાં મંડળે સહિત હું હતો, ને શ્રીમદ ભાગવતની કથા કરતો હતો।
ને કોઈ શાક્ત વિપ્રે તે ગામના રાજાને એમ કહ્યું જે સ્વામિનારાયણ ના સાધુ એવું શાસ્ત્ર વાંચે છે જેથી રાજાની ઘાત ઉપજે. તેવું સાંભળીને ત્યાંના રાજા ઘણા રાજપુરુષ અરબાણ એટલે કે આરબ લોકોને લઈ અમને મારીને કાઢી મૂકવા સારું આવતા હતા. ત્યારે ત્યાંના આ હરિભક્ત વિપ્રે મનમાં એમ વિચાર્યું જે આપણા ગુરુ જે સંત તેને જો નરેશ મારવા આવે તો તેને આડા પડીને આપણે ન્યાયે અથવા અન્યાયેથી તે નરેશને જીતી લેશું. ને સંતને આ વાત આપણે સંભળાવશું નહીં તો તે જાતા રહેશે ને મોટી હાનિ થશે. તેમ કહીને ન્યાય તે શું? તો તે ડોસીઓ ચાર મારીને ન્યાય દેખાડવો. ને તે ના માને તો પછી લડવું પણ ખરું. તે વિષમ કાળને સમય હે મહારાજ આ વિપ્રે સામ ઉપાયથી તે રાજાને સમજાવી એમ કહ્યું જે હે નરેશ તે સંત તો ભાગવતની કથા કરે છે તેથી તમે મારા કહ્યાથી નમ્ર બુદ્ધિથી શ્રીફળ ને પુષ્પના હાર લઈ તે સંતના દર્શને આવો ને તે કથાને સાંભળો તો ખરા. તે સાંભળવાથી જીવનો મોક્ષ થાય તેવી તેમાં મોક્ષદાયી વાર્તા છે. અને તમારી આગળે કોઈ દુષ્ટ પુરુષ ખોટું બોલ્યો છે તે તો ખોટો પડશે. તેમ કહી તે રાજાને અમારી પાસે તેડી લાવી પગે લગાડીને અમારું ને બીજા ત્યાંના સર્વ હરિભક્તોનું હિત કર્યું. તે આ લખુ રાવલ વિપ્ર છે તેમ ચૈતન્યાનંદ સ્વામીએ કહી દેખાડ્યું. તે સાંભળીને મહારાજ તે વિપ્ર ઉપર રાજી થઈ એમ બોલ્યા જે તમે અમારા સંત પુરુષ ને હરિભક્તોની તે સંકટમાં રક્ષા કરી. તે તો અમારી જ ચાકરી કરી છે. તે અમે તમારા અંત સમાને વિશે તમારી રક્ષા કરી અમારું ધામ જે બ્રહ્મપુર તેને વિશે પહોંચાડીને મોટા સુખને આપશું. ત્યારે તે હળવદ ના વિપ્ર લખુ રાવળ શ્રી હરિના ચરણે દંડવત પ્રણામ કરીને કૃતાર્થ થયા. આ પાવન પ્રસંગ આજે શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાસરી કૃત લીલા ચરિત્રની વાતો પ્રકરણ 50 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.